તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે સબ્જેક્ટ છે યુ એના વિશે વાત કરીશું. આજના વિડીયોની અંદર આપણે યુના ચેપ્ટર નંબર 3ના 3 મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન વિશે વાત કરીશું. જેમાં પહેલો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રિક ડ્રાઈવ અને મિકેનિકલ ડ્રાઈવ, બીજો ક્વેશ્ચન છે બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રિક ડ્રાઈવ અને ત્રીજો ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. આજના વિડીયોની અંદર આપણે આ 3 મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન કવર કરવાના છે. ઓકે, હેલો ડિયર, માય નેમ ઇઝ હર્ષ એન્ડ યુ આર વોચિંગ લર્ન લાઈફ ઓનલાઈન. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના આવા જ નવા વિડીયો જોવા માટે અમારી જે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો યુના તમારા થર્ડ ચેપ્ટરનું નામ છે ઇલેક્ટ્રિક ડ્રાઈવ એન્ડ એલિવેટર્સ. ઓકે, તો સૌપ્રથમ તો આપણે સમજીએ કે ડ્રાઈવ એટલે શું. ઓકે, તો તમે જોયેલું હશે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રી, મોટા જનરેટિંગ સ્ટેશન, ત્યાં મોટા મોટા સાધન ચલાવવામાં આવતા હોય છે. ઓકે, તો આ જે મોટા સાધન કે મોટા મશીન જે ચલાવવામાં આવે છે તેને ચલાવવા માટે ડ્રાઈવ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ડ્રાઈવ સિસ્ટમ ઇન શોર્ટ કે ડ્રાઈવ સિસ્ટમ એટલે જેના દ્વારા આપણે મોટર, જનરેટર, પ્રાઇમ મૂવરને ડ્રીવન કરી શકીએ, ચલાવી શકીએ, એ બધી સિસ્ટમને ડ્રાઈવ સિસ્ટમ કહેવાય છે. ઓકે, તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો કોઈ પણ મશીન હોય એ 3 કોમ્પોનન્ટનું બનેલું હોય. ઓકે, કોઈ પણ મશીન હોય એ 3 કોમ્પોનન્ટનું બનેલું હોય, જેમાં સૌથી પહેલાં આવે છે એ છે પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવર. બીજું આવે છે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ. અને ત્રીજું છે એ મશીન. ઓકે, કોઈ પણ મશીન હોય એ 3 કોમ્પોનન્ટનું બનેલું હોય છે. પહેલું છે પ્રાઇમ મૂવર, બીજું છે એ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ અને ત્રીજું છે મશીન. હવે આને વન બાય વન સમજીએ તો સૌથી પહેલું છે પ્રાઇમ મૂવર. તો કે પ્રાઇમ મૂવર એટલે શું? તો કે પ્રાઇમ મૂવર એટલે એક એવું ડિવાઇસ કે જે કોઈ પણ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરશે. ઓકે, પ્રાઇમ મૂવર એટલે કોઈ પણ એનર્જી હોય, બીજા ફોર્મમાં રહેલી એનર્જી હોય, તેને ઇલેક્ટ્રિકલ એનર્જીના ફોર્મમાં રૂપાંતર કરશે. ફોર એક્ઝામ્પલ આપણે જનરેટરનું ઉદાહરણ લઈએ તો જનરેટર શું કરે છે? તો કે જનરેટરને આપણે ફેરવીએ છીએ એટલે કે મિકેનિકલ એનર્જી તેને આપીએ છીએ તો તે આઉટપુટમાં ઇલેક્ટ્રિકલ એનર્જી આપે છે. ઓકે, તેવી જ રીતે આપણે માની લઈએ કે વોટર ટર્બાઇન છે, તો વોટરના ફ્લોને કારણે ટર્બાઇન ફરે છે. ટર્બાઇન ફરે છે એટલે કે મિકેનિકલ એનર્જી આવે છે અને આઉટપુટમાં એ આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી આપે છે. તો એવી જ રીતના પ્રાઇમ મૂવરના આપણે એક્ઝામ્પલ દઈ શકીએ, જેમ કે વિન્ડ મિલ, ટર્બાઇન, આઈસી એન્જિન, જનરેટર વગેરે વગેરે. તો આ બધાને કહેવાય પ્રાઇમ મૂવર. ઓકે, તો પહેલું થઈ ગયું પ્રાઇમ મૂવર. હવે બીજું આવે છે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ. હવે આપણે જેમ કે એક્ઝામ્પલ લીધું જનરેટરનું, તો જનરેટર દ્વારા જે પાવર જનરેટ થશે તેને મશીન સુધી ટ્રાન્સફર તો કરવો પડશે. ઓકે, ઘણી વખત એવું બને કે જનરેટર છે જે પાવર જનરેટ કરે છે તે ક્યાંક બીજી જગ્યાએ પડ્યું હોય ને જ્યાં પાવરની રિક્વાયરમેન્ટ છે તે મશીન ક્યાંક દૂર જગ્યાએ પડ્યું હોય, તો જનરેટરથી લઈને મશીન સુધી પાવર ટ્રાન્સફર તો કરવો પડશે. તો એના માટે આવે છે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ. ઓકે, તો પહેલું હતું પ્રાઇમ મૂવર, બીજું હતું પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ જેના દ્વારા આપણે જનરેટ થયેલો પાવર ટ્રાન્સફર કરીએ છીએ, અને ત્રીજું છે મશીન કે જેના માટે આપણે પાવર જનરેટ કરાવ્યો, જેના માટે આપણે યુઝ કરવાનો છે. ઓકે, તો આ થઈ ગયું એક બેઝિક સ્ટ્રક્ચર જેમાં આપણે પ્રાઇમ મૂવર સમજીએ, પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ અને મશીન વિશે સમજીએ. હવે આપણે આગળ વધીએ. તો મિત્રો ડ્રાઈવ વિશે તો આપણે થોડું ઘણું સમજી ગયા, પણ હવે એના આપણે ટાઈપ જોવાના છે. ઓકે, ટાઈપ્સ ઓફ ડ્રાઈવ. તો કે ડ્રાઈવ પણ 2 પ્રકારની હોય છે. પહેલું છે મિકેનિકલ ડ્રાઈવ અને બીજું છે ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ. ઓકે, તો કે ડ્રાઈવ 2 પ્રકારની હોય છે. પહેલું છે મિકેનિકલ ડ્રાઈવ અને બીજું છે ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ. તો આ બેને આપણે વન બાય વન સમજીએ. તો પહેલું છે મિકેનિકલ ડ્રાઈવ. તો મિકેનિકલ ડ્રાઈવ એટલે શું? તો કે મિકેનિકલ ડ્રાઈવ એટલે એવી સિસ્ટમ કે જેમાં પ્રાઇમ મૂવર તરીકે ટર્બાઇન, આઈસી એન્જિન, વોટર ટર્બાઇન તેના દ્વારા પાવર જનરેટ કરાવવામાં આવતો. ઓકે, સરખું સમજજો મિત્રો. મિકેનિકલ ડ્રાઈવ એટલે જેમાં પ્રાઇમ મૂવર તરીકે ટર્બાઇન, આઈસી એન્જિન અને વોટર ટર્બાઇનનો ઉપયોગ થતો હોય તેના દ્વારા પાવર જનરેટ કરાવવામાં આવતો હોય. તો આ આખી સિસ્ટમને કહેવાય છે મિકેનિકલ ડ્રાઈવ. ઓકે, જેની અંદર
આઈસી એન્જિન, વોટર ટર્બાઇન વગેરેનો ઉપયોગ થતો હોય તો તેને મિકેનિકલ ડ્રાઈવ કહેવાય. એવી જ રીતના ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ સમજીએ તો જેમાં પ્રાઇમ મૂવર તરીકે મોટર અને જનરેટરનો ઉપયોગ થતો હોય. પ્રાઇમ મૂવર તરીકે મોટર અને જનરેટરનો ઉપયોગ થતો હોય તો તેને કહેવાય છે ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ. ઓકે, તો આ એક 2 માર્કમાં પ્રશ્ન તમને પૂછાય છે કે ડેફિનેશન આપો મિકેનિકલ ડ્રાઈવ અને ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ. તો તમારે આ રીતે સમજાવવાનું થશે. તો મિત્રો હવે આવે છે આપણો બીજા નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે છે બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. તો ચાલો મિત્રો 3 માર્કમાં તમને આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઇલેક્ટ્રિક ડ્રાઈવની બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો અને તેના વિશે સમજાવો. ઓકે, તો આ રહી આપણી ઇલેક્ટ્રિક ડ્રાઈવની બ્લોક ડાયાગ્રામ. સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ઇલેક્ટ્રિક ડ્રાઈવ કેટલા કમ્પોનન્ટનું બનેલું છે. તો કે ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે એ 6 કમ્પોનન્ટનું બનેલું છે, જેમાં પહેલું આવે છે સોર્સ. ઓકે, તો કે કોઈ પણ ડ્રાઈવ સિસ્ટમ હશે, જેમ કે ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે તો તેને આપણે સોર્સ તરીકે ઇલેક્ટ્રિસિટી આપવી પડતી હશે. ઓકે, હવે આ સોર્સની અંદર એસી સપ્લાય પણ હોઈ શકે, ડીસી સપ્લાય પણ હોઈ શકે. એસી સપ્લાયની અંદર સિંગલ ફેઝ હોઈ શકે અને 3 ફેઝ હોઈ શકે. જો સિંગલ ફેઝ એસી સપ્લાયની રિક્વાયરમેન્ટ હોય તો 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય આપણે આપી શકીએ, અથવા તો 3 ફેઝની જરૂરિયાત હોય તો 415 વોલ્ટ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળો આપણે એસી સપ્લાય આપી શકીએ સોર્સ તરીકે. ઓકે, એના પછી આવે છે પાવર મોડ્યુલેટર. હવે આ જે પાવર મોડ્યુલેટર છે તે સોર્સથી મોટર તરફ જતા પાવરને મોડ્યુલેટ કરશે, એટલે કે આપણે તેમાં જરૂરી ફેરફાર કરવા હશે તો તે પાવર મોડ્યુલેટરની અંદર થઈ શકશે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો કે જે આપણે સોર્સ છે તે એસી છે, બરાબર, અને આપણી મોટર છે તે ડીસી પર વર્ક કરે છે. ઓકે, સોર્સ છે એસી સપ્લાય છે અને મોટર ડીસી પર ચાલે છે, તો આપણે પાવર મોડ્યુલેટર તરીકે રેક્ટિફાયરનો યુઝ કરી શકીએ. ઓકે, એનાથી ઊંધું હોય કે સોર્સ છે ડીસી પ્રકારનો હોય અને મોટર છે એસી પર ચાલતી હોય તો ત્યાં આપણે પાવર મોડ્યુલેટર તરીકે ઇન્વર્ટરનો યુઝ કરી શકીએ. અથવા તો ઘણા બધા કેસમાં એવું પણ બને કે આપણે મોટરનો સ્પીડ કંટ્રોલ કરવાનો હોય છે. ઓકે, તો સ્પીડ કંટ્રોલ જો આપણે કરવો હોય તો આપણે સપ્લાયનો ફ્રીક્વન્સી આપણે વેરી કરવી પડે, ફેરફાર કરવો પડે. તો એવા કેસમાં આપણે પાવર મોડ્યુલેટર તરીકે ફ્રીક્વન્સી ચેન્જરનો ઉપયોગ કરી શકીએ. ઓકે, તો આ થઈ ગઈ પાવર મોડ્યુલેટર. તો હવે આવે છે મોટર. હવે જે આપણે પાવર મોડ્યુલેટર દ્વારા જે પાવરને મોડ્યુલેટ કર્યું હશે તેને હવે આપણે મોટરને આપીશું. ઓકે, હવે આ મોટર આપણે લોડના આધારે સિલેક્ટ કરીશું. લોડની શું જરૂરિયાત છે તેના આધારે આપણે મોટરની પસંદગી કરીશું. ઓકે, ફોર એક્ઝામ્પલ મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની જરૂર છે કે નહીં. જો સ્પીડ કંટ્રોલ કરવાની જરૂર હોય તો 2 કે તેથી વધારે ફિક્સ સ્પીડ રાખવી, અથવા તો હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર છે કે નહીં. જો હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂરિયાત હોય તો ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ કરવો. આવા ઘણા બધા કોમ્પોનન્ટને ધ્યાનમાં રાખીને મોટરનું સિલેક્શન કરવામાં આવે છે. ઓકે, તો મિત્રો હવે આવે છે લોડ. હવે આ લોડ તરીકે અલગ અલગ ઘણા બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોઈ શકે છે. બધા અલગ અલગ ઇક્વિપમેન્ટની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક હોય છે. ઓકે, જેમ કે કોઈક ઇક્વિપમેન્ટ છે તેને સ્ટાર્ટિંગમાં હાઈ ટોર્કની જરૂર છે અને કોઈ ઇક્વિપમેન્ટ છે જે નોર્મલ ટોર્ક પણ પર ઓપરેટ થઈ શકે છે. કોઈ ઇક્વિપમેન્ટ છે જેની સ્પીડ કંટ્રોલ કરવાની જરૂરિયાત હોય અને બીજો કોઈ ઇક્વિપમેન્ટ હોય તે એક નોર્મલ સ્પીડ પણ જ ઓપરેટ થઈ શકે છે, તેની સ્પીડ કંટ્રોલ કરવાની જરૂર નથી. ઓકે, તો આ બધી જે લોડની રિક્વાયરમેન્ટ છે તે બધી ફૂલફિલ થઈ શકે અને સાધન જરૂરિયાત પ્રમાણે ચાલી શકે તે માટે જવાબદાર છે મોટર. એટલા જ માટે આપણે પહેલાં સમજ્યા કે લોડના આધારે આપણે મોટરનું સિલેક્શન કરવાનું છે. ઓકે, તો આ થઈ ગયા 4 કમ્પોનન્ટ. મિત્રો આ 4 કમ્પોનન્ટ તો સાવ ઇઝી હતા. હવેના જે 2 કમ્પોનન્ટ છે, એક છે સેન્સિંગ યુનિટ અને છે કંટ્રોલ યુનિટ. એ બહુ મહત્ત્વના છે સમજવા માટે. તો મિત્રો હવે આવે છે સેન્સિંગ યુનિટ. તો કે આ સેન્સિંગ યુનિટ શું છે? તો કે કોઈ પણ ક્લોઝ લૂપ સિસ્ટમ હોય જેમાં આપણે ઓટોમેટિક કંટ્રોલ કરવું હોય. ઓકે, ઓટોમેટિક કંટ્રોલ કરવું હોય તો તેની જે ક્વોન્ટિટી છે તેને આપણે સૌપ્રથમ તો સેન્સ કરવી પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે મોટરના ઉદાહરણથી સમજીએ. અહીંયા મોટર છે, બરાબર, તેની આપણે સ્પીડ કંટ્રોલ કરવી છે ઓટોમેટિક. ઓકે, તો અહીંયા જે મોટરનો આઉટપુટ છે તેમાંથી આપણે એક સિગ્નલ લેશું ને તેને મોકલશું આપણે સેન્સિંગ યુનિટમાં. ઓકે, હવે આ સેન્સિંગ યુનિટ શું કરશે? તો કે અહીંયા જે આઉટપુટ મળે છે તેના પ્રમાણમાં એક સિગ્નલ જનરેટ કરશે, જેને આપણે કહીશું ફીડબેક સિગ્નલ. ઓકે,
અહીંયા મોટરના આઉટપુટના પ્રમાણમાં સેન્સિંગ યુનિટ એક સિગ્નલ જનરેટ કરે છે, જેને આપણે કહીશું ફીડબેક સિગ્નલ. હવે આવે છે આ કંટ્રોલ યુનિટ. ઓકે, તો કે સિગ્નલ યુનિટ દ્વારા જે ફીડબેક સિગ્નલ જનરેટ થશે તેને આપણે મોકલશું કંટ્રોલ યુનિટમાં. હવે કંટ્રોલ યુનિટ શું કરશે? તો કે કંટ્રોલ યુનિટમાં આપણે જો ઓટોમેટિક કંટ્રોલ કરવાનું હોય, પહેલેથી જ આપણો વિચાર હોય કે ઓટોમેટિક કંટ્રોલ કરવાનો છે, તો કંટ્રોલ યુનિટની અંદર આપણે ફિક્સ એક વેલ્યુ સેટ કરેલી હોય છે, જેને આપણે કહીશું કમાન્ડ સિગ્નલ. ઓકે, પહેલેથી જ એક આપણે સિગ્નલ આપેલા હોય છે, જેને આપણે કહીશું કમાન્ડ સિગ્નલ. ઓકે, તો તમે જોઈ જ શકો છો કે કંટ્રોલ યુનિટની અંદર બે સિગ્નલ આવે છે. પહેલું છે કમાન્ડ સિગ્નલ અને બીજું છે એ આઉટપુટનું ફીડબેક સિગ્નલ. તો કંટ્રોલ યુનિટ કરે છે શું? તો કે કમાન્ડ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ બેનું કમ્પેરિઝન કરશે. જો એ બે વચ્ચે કોઈ તફાવત હશે તો તેના પ્રમાણમાં એક સિગ્નલ જનરેટ કરશે અને એ સિગ્નલ આપશે પાવર મોડ્યુલેટરને, જેને આપણે કહીશું કંટ્રોલ સિગ્નલ. ઓકે, કંટ્રોલ યુનિટ દ્વારા જે સિગ્નલ ઉત્પન્ન થશે તેને આપણે કહીશું કંટ્રોલ સિગ્નલ, જે આપણે આપશું પાવર મોડ્યુલેટરને. ફરી પાછું સમજી લઈએ કે કંટ્રોલ યુનિટ કરે છે શું. કંટ્રોલ યુનિટમાં આપણે બે સિગ્નલ આપીએ છીએ. પહેલું છે કમાન્ડ સિગ્નલ અને બીજું છે ફીડબેક સિગ્નલ. કંટ્રોલ યુનિટ આ બેને કમ્પેરિઝન કરશે. જો કોઈ તફાવત, કોઈ એરર જણાશે તો કંટ્રોલ યુનિટ એક સિગ્નલ જનરેટ કરશે અને તેને આપણે આપીશું પાવર મોડ્યુલેટરમાં. પાવર મોડ્યુલેટર ફરીથી તેના પર પ્રોસેસ કરશે અને જો મોટરની સ્પીડ વધારે જણાશે તો તેને ઓછી કરશે, અથવા ઓછી જણાશે તો તેને વધારે કરવાનો પ્રયત્ન કરશે. તો આ રીતના જો ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આપણે બનાવવી હોય તો તેના માટે સેન્સિંગ યુનિટ અને કંટ્રોલ યુનિટ આ બે જરૂરી છે. ઓકે, તો મિત્રો આ થઈ ગઈ આપણી ઇલેક્ટ્રિક ડ્રાઇવની બ્લોક ડાયાગ્રામ. તો મિત્રો હવે ત્રીજા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો આ પ્રશ્ન પર તમને એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયેલો છે કે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિક ડ્રાઇવ. ઓકે, તો સૌથી પહેલાં આપણે સમજીએ એડવાન્ટેજ. તો કે ફ્લેક્સિબિલિટી સારી છે. એટલે શું? તો કે ઇલેક્ટ્રિક ડ્રાઇવનું ઇન્સ્ટોલેશન કરવું અથવા તો તેને એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ ગોઠવવું હોય તો તે ઇઝીલી થઈ શકે છે. એટલા માટે તેની ફ્લેક્સિબિલિટી સારી છે. ક્લીન છે, એટલે કે જો આપણે ઇલેક્ટ્રિક ડ્રાઇવની જગ્યાએ સ્ટીમ એન્જિન અથવા ઓઇલ એન્જિનનો ઉપયોગ કરેલો હોય તો ઓઇલ એન્જિનમાં માની લ્યો કે ઓઇલ લીક થતું હોય તો ત્યાં ઓઇલ સ્પ્રેડ થાય છે, તેને કારણે તેમાં ડસ્ટ જામે છે, તો તેમાં ક્લીનનેસ જળવાતી નથી. એટલા માટે ઇલેક્ટ્રિક ડ્રાઇવ બીજી બધી ડ્રાઇવની જગ્યાએ સારી છે, સ્વચ્છ છે. ઓકે, ત્રીજું છે લેસ સ્પેસ રિક્વાયર્ડ, એટલે કે ઇલેક્ટ્રિક ડ્રાઇવ માટે ઓછી જગ્યાની જરૂર પડે છે, કેમ કે તેમાં લાંબા શાફ્ટ, બેલ્ટ, પુલી વગેરેની જરૂર પડતી નથી. એટલા માટે તે લેસ સ્પેસ રિક્વાયર્ડ કરે છે, એટલે કે ઓછી જગ્યાની જરૂરિયાત પડે છે. ચોથું છે ગુડ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક, એટલે કે આપણે પહેલાં જોઈ ગયા કે લોડના આધારે અલગ અલગ કેરેક્ટરિસ્ટિકના આધારે આપણે મોટરની પસંદગી કરીએ છીએ. એટલા જ માટે તેની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક આપણે સારી મળે છે. હવે પાંચમું આવે છે રિમોટ કંટ્રોલ. તો કે ઘણી બધી વાર આપણે એવી જરૂરિયાત પડે કે કોઈ મશીન છે તે ફિલ્ડની અંદર મેદાનમાં પડેલું હોય અને તેનો કંટ્રોલ આપણે દૂર કંટ્રોલ રૂમમાં બેસીને કરવાનું હોય. ઓકે, તો ઇલેક્ટ્રિક ડ્રાઇવની અંદર આ પોસિબલ છે. ઇલેક્ટ્રિક ડ્રાઇવની અંદર આપણે રિમોટ કંટ્રોલ કરી શકીએ છીએ, એટલે કે દૂર બેઠા બેઠા આપણે કંટ્રોલ રૂમમાંથી પણ મશીનનો કંટ્રોલ કરી શકીએ, તો એને કહેવાય છે રિમોટ કંટ્રોલ. ઓકે, તો તે પણ શક્ય છે ઇલેક્ટ્રિક ડ્રાઇવમાં. છઠ્ઠું છે ઇઝી સ્ટાર્ટિંગ. ઓકે, તો કે ઇલેક્ટ્રિક ડ્રાઇવમાં સ્ટાર્ટિંગની કોઈ સમસ્યા નથી, માત્ર એક સ્ટાર્ટરની જરૂર પડે છે. જ્યારે બીજી કોઈ ડ્રાઇવ જેમ કે સ્ટીમ એન્જિન, ડીઝલ એન્જિનમાં સ્ટાર્ટિંગ માટે ઘણી બધી મુશ્કેલી પડે છે. ઓકે, સાતમું છે લેસ મેન્ટેનન્સ. તો કે ઇલેક્ટ્રિક ડ્રાઇવમાં મેન્ટેનન્સ ઓછી જરૂર પડે છે મેન્ટેનન્સની. તો મિત્રો આ થઈ ગયા આપણા એડવાન્ટેજીસ. તો મિત્રો હવે જોઈએ આપણે ડિસએડવાન્ટેજ. તો મિત્રો ઇલેક્ટ્રિક ડ્રાઇવના મેઇન 3 ડિસએડવાન્ટેજ છે. ઓકે, તેને આપણે વન બાય વન સમજીએ. તો સૌથી પહેલું છે ઇલેક્ટ્રિક સપ્લાય. હવે ડ્રાઇવ જ ઇલેક્ટ્રિક છે, બરાબર. ઇલેક્ટ્રિક ડ્રાઇવ છે તો તેમાં આપણે સોર્સ તરીકે ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ. તો મેઇન ડિસએડવાન્ટેજ એ જ છે કે જે જગ્યાએ ઇલેક્ટ્રિસિટી મળતી હોય તે જ જગ્યાએ આ ઇલેક્ટ્રિક ડ્રાઇવનો ઉપયોગ કરી શકીએ. જે જગ્યાએ ઇલેક્ટ્રિસિટી જ ન મળતી હોય તે જગ્યાએ ઇલેક્ટ્રિક ડ્રાઇવનો ઉપયોગ પોસિબલ જ નથી. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ એ છે કે ઇલેક્ટ્રિક સપ્લાયની જરૂર પડે છે. બીજું છે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થઈ શકે છે. હવે સોર્સ તરીકે આપણે ઇલેક્ટ્રિક સપ્લાયનો યુઝ કરીએ છીએ તો ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ થવાના પણ શક્ય ચાન્સીસ છે. ઓકે, ત્રીજું છે પાવર ફેલિયર.
ઇલેક્ટ્રિક ડ્રાઈવ ચાલતી હોય ને અચાનક જ પાવર ફેલિયર આવી જાય, પાવર કટ ઓફ થઈ જાય, તો આખી સિસ્ટમ છે એ બંધ થઈ જાય. ઓકે, તો આ 3 છે એના ડિસએડવાન્ટેજ. તો મિત્રો, આજના યુડબલ્યુના લેક્ચરમાં આપણે 3 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનને કવર કર્યા છે. જેમાં પહેલું છે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ડ્રાઈવની ડેફિનેશન. ઓકે, બીજું છે ઇલેક્ટ્રિક ડ્રાઈવની બ્લોક ડાયાગ્રામ, અને ત્રીજું છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. આ 3 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે ચેપ્ટર નંબર 3ના. ઓકે, તો મિત્રો, આ વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આનો નેક્સ્ટ પાર્ટ તમને જોઈએ છે કે નહીં તે પણ મને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો, આ વિડીયો જલ્દીથી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો, જેથી એમને પણ હેલ્પફુલ રહે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન, બાય બાય.